વડોદરા શહેરમાં રખડતા શ્વાનોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે કે જેમાં શહેરના પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડી પાસે આવેલી શાંતિ નિકેતન નગર સોસાયટીમાં 2 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો। શ્વાને બાળકીને આંખ અને કપાળ પર ઈજાઓ પહોંચાડી છે। શ્વાનના હુમલાને કારણે બાળકીને ટાંકા લેવાની નોબત આવી છે। આ સમગ્ર મામલે બાળકીના પિતા રાહુલ મૌર્યએ જણાવ્યું હતું કે મારી 2 વર્ષની બાળકી દિશા સોસાયટીમાં રમવા માટે નીચે ઉતરી હતી અને ત્યારે તેના હાથમાં બિસ્કિટ હતા। આ દરમિયાન દાદર પરથી ઉતરતી હતી કે તરત જ રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો। તેને નીચે પાડી દીધી અને શ્વાને બાળકીના મોઢા પર અને આંખની પાંપણ પર કરડી ખાધું હતું કે જેથી તેને ટાંકા લેવાની ફરજ પડી હોવાનું જણાવાયું। વાણુમાં શ્વાને બાળકી ઉપર હુમલો કર્યો હોવાથી બાળકીને તાત્કાલિક જ હોસ્પિટલ લઈ જઈ રસી અપાવી હોવાનું બાળકીના પિતાએ જણાવ્યું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેર મહાનગરપાલિકાની ટીમ અહીં ફરિયાદ બાદ આવે છે પરંતુ કોઈ કામગીરી કરતી નથી। ગત શનિવારે જ શ્વાને અહીંથી પકડી ગયા હતા પરંતુ ફરી એક વખત અહીં જ છોડી ગયા હોવાનું પણ જણાવાયું હતું। મહાનગરપાલિકાની ટીમ કોઈ નક્કર કામગીરી કરતી નથી। અવારનવાર બાળકો પર અને લોકો પર શ્વાનોના હુમલા જોવા મળે છે ત્યારે મહાનગરપાલિકાની રસીકરણ અને ખસીકરણની વાતો માત્ર કાગળ પર થતી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે વારંવાર શ્વાનોના હુમલાની ઘટનાથી લોકોમાં રોષ સાથે ડરનો માહોલ જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।